નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક્સ-રે આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। જીએસએસબી દ્વારા જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ છે, તો તેમાં જે એક્સ-રે આસિસ્ટન્ટ વર્ગ 3 ની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 20/7/2026 બપોરના 2 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે। 20/7/2026 થી લઈ અને 3/8/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ અને તમે 3/8/2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશો। જો મિત્રો, આ ભરતીમાં તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે એક્સ-રે આસિસ્ટન્ટમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 82 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। હવે આ જે 82 જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે જે સામાન્ય વર્ગના ઉમેદવાર છે તેના માટે 38 જેટલી જગ્યા રહેશે। 38 જગ્યામાંથી 11 જગ્યા છે તે મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 7 જગ્યા રહેશે। 7 માંથી 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 21 જગ્યા છે। 21 માંથી 6 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 5 જગ્યા છે। 5 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। જ્યારે એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 11 જગ્યા છે। 11 માંથી 3 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે કુલ 82 જેટલી જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। હવે આ જે 82 જગ્યા છે તેમાંથી 7 જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે। એ મિત્રો, જે દિવ્યાંગ ઉમેદવાર છે, શારીરિક રીતે વિકલાંગતા ધરાવતા જે ઉમેદવાર છે, તો તેના માટે ખાસ ભરતી ઝુંબેશ દ્વારા અલગથી ભરતીની જાહેરાત છે તે કરવામાં આવેલી હતી, જેથી કરી આ જે ભરતી છે તેમાં મિત્રો અહીં દિવ્યાંગ ઉમેદવાર માટે અનામત સીટ છે તે રાખવામાં આવેલી નથી। ચર્ચા કરી લઈએ મિત્રો આપણે એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 3/8/2026, તો આ તારીખને ધ્યાનમાં રાખી અને ઉમેદવારોએ પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 3/8/2026 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે, તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ છે તે આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે અને અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે, તો તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર છે અને સામાન્ય વર્ગના દિવ્યાંગતા ધરાવતા જે પુરુષ ઉમેદવાર છે, તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। સામાન્ય વર્ગની દિવ્યાંગતા ધરાવતી જે મહિલા ઉમેદવાર છે અને અનામત વર્ગના જે દિવ્યાંગતા ધરાવતા જે પુરુષ ઉમેદવાર છે, તો તેઓને 15 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના જે દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવાર છે, તો તેઓને 20 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે, તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ છે તે આપવામાં આવશે। પરંતુ કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેઓને છૂટછાટ મળવા પાત્ર થતી નથી। ચર્ચા કરી લઈએ આપણે પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ ઉમેદવારોને પગાર છે તે આપવામાં આવશે। એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે। ચર્ચા કરી લઈએ આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ।
તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી અહીં મિત્રો ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ઇંગ્લિશ વિષય સાથે ધોરણ 12 બોર્ડની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ. જે ઉમેદવારોએ વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કરેલ છે અને ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે આ પરીક્ષા પાસ કરેલ છે તો તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે. ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. ઉમેદવાર છે તે ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાના જાણકાર છે તે હોવા જોઈએ. ચર્ચા કરી લઈએ આપણે પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે. તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે. અહીં બિન અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે. તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે જેમ કે તમામ વર્ગની જે મહિલા ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના જે ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે, દિવ્યાંગ અને માજી સૈનિક છે, તો આ તમામ અનામત વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે. પરંતુ ઉમેદવાર પરીક્ષામાં હાજર રહેશે, પરીક્ષા આપશે તો તેવા સંજોગોમાં તેઓએ જે પરીક્ષા ફી ભરેલ છે તે ફી તેઓને પરત કરી દેવામાં આવશે. અહીં પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા ફી છે તે ભરી શકશો. 6/8/2026 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી છે તે ભરી દેવાની રહેશે. ચર્ચા કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. હવે આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ બે વિભાગ હશે, વિભાગ એ અને વિભાગ બી. બંને વિભાગ ફરજિયાત આપવાના રહેશે અને બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત રહેશે. કે જેમાં વિભાગ એ છે તેમાં કુલ 90 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 90 માર્કનો વિભાગ એ રહેશે. કે જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા જે દાખલાઓ છે તેવા 30 દાખલા પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. ગાણિતિક કસોટીઓ સંબંધિત જે દાખલા છે તેવા પણ 30 દાખલા પૂછવામાં આવશે, તેમના પણ 30 માર્ક રહેશે. ત્યાર પછી જીકે એટલે કે ભારતનું બંધારણ છે, વર્તમાન પ્રવાહ છે, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત જે પ્રશ્ન છે તો તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 30 માર્ક રહેશે. આવી રીતે અલગ અલગ 90 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 90 માર્કનો વિભાગ એ છે તે રહેશે. ત્યાર પછી વિભાગ બી છે તેમાં સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્ન છે એટલે કે એક્સ-રે આસિસ્ટન્ટ સંબંધિત જે પ્રશ્ન છે, તમે જે ધોરણ 12 સાયન્સની પરીક્ષા પાસ કરેલ છે તેમાંથી મિત્રો અહીં 120 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે કે જેમના 120 માર્ક રહેશે. વિભાગ એમાં 90 પ્રશ્ન, વિભાગ બી માં 120 પ્રશ્ન એટલે કે કુલ 210 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. 210 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમયગાળો છે તે આપવામાં આવશે. અહીં આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો તેવા સંજોગોમાં તમે જે પ્રશ્નનો જવાબ સાચો આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક એટલે કે 1/4 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે. મિત્રો અરજી ફોર્મ ભરતી વખતે તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે કે જેમાં ફોટાનું માપ છે તે 5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ, જ્યારે સિગ્નેચરનું જે માપ છે તે 2.5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ. હવે તમે જે ફોટો અને સિગ્નેચરની ફાઇલ જે અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે વધુમાં વધુ 15 KB સુધી હોવી જોઈએ. કેવો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે તો કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે તમારે અપલોડ કરવાનો રહેશે કે જેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ. જો વ્હાઇટ સિવાય અન્ય કલરનું બેકગ્રાઉન્ડ હશે અને તમે તે ફોટો અપલોડ કરી દેશો તો તે ફોટોગ્રાફ છે તે માન્ય ગણવામાં આવશે નહીં. તે સિવાય તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તે ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ છે તે ફરજિયાત લખવાની રહેશે અને આ તારીખ છે તે 1 વર્ષ કરતા વધારે જૂની ન હોવી જોઈએ. એટલે કે 1 વર્ષ કરતા વધારે જૂનો ફોટોગ્રાફ છે તે તમારે અપલોડ નથી કરવાનો. તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે તમારે અપલોડ કરવાનો રહેશે. જે ફોટોગ્રાફ તમે અપલોડ કરો છો તેની 4 થી 5 કોપી કાઢી અને તમારી પાસે જ રાખવાની રહેશે, કારણ કે અહીં મિત્રો જ્યારે પરીક્ષા માટે તમને હાજરી પત્રક એટલે કે કોલ લેટર આપવામાં આવે તેમાં જો ફોટો ચોંટાડવાનો થશે તો એ જ ફોટો તમારે લગાવવાનો રહેશે કે જે તમે ફોર્મ ભરતી વખતે અપલોડ કરેલ છે
તે સિવાય ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે જ્યારે પણ મિત્રો અહીં ફોટોગ્રાફ માંગવામાં આવે તો ત્યારે તમારે એ જ ફોટોગ્રાફ છે તે આપવાનો રહેશે. જો તમે અલગ અલગ તબક્કામાં અલગ અલગ ફોટોગ્રાફ છે તે રજૂ કરશો તો તેવા સંજોગોમાં તમારી નિમણૂક છે તે રદ થઈ શકે છે. મિત્રો જે ઉમેદવાર એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે આપવાનું રહેશે. હવે આ સર્ટિફિકેટ છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં જ માન્ય ગણવામાં આવશે? તો કે જો તમારી પાસે રાજ્ય સરકારની નોકરી માટેનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય એટલે કે ગુજરાતી ભાષાનું સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ તમે 1/4/2023 થી લઈ અને અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 3/8/2026 તો આ સમયગાળા દરમિયાન તમે તે સર્ટિફિકેટ કઢવેલ હશે તો તે સર્ટિફિકેટ છે તે માન્ય ગણવામાં આવશે. એવી રીતે મિત્રો જો તમારી પાસે કેન્દ્ર સરકાર એટલે કે ભારત સરકારની નોકરી માટેનું જો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ તમે 1/4/2026 થી લઈ અને 3/8/2026 ના સમયગાળા દરમિયાન તમે તે મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે. હવે ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ પણ આપવાનું રહેશે. આ સર્ટિફિકેટ છે તે તમારી પાસે રાજ્ય સરકારી નોકરી માટેનું જો ગુજરાતી ભાષાનું સર્ટિફિકેટ હશે તો 4/8/2023 થી લઈ અને 3/8/2026 ના સમયગાળા દરમિયાન તમે તે સર્ટિફિકેટ મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે. પરંતુ કેન્દ્ર સરકારની નોકરી માટેનું જો તમારી પાસે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ 1/4/2026 થી લઈ અને 3/8/2026 ના સમયગાળા દરમિયાન મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ છે તે માન્ય ગણવામાં આવશે. તો એ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક્સ-રે આસિસ્ટન્ટની પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડિયો પસંદ પડ્યો હશે. વિડિયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડિયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.